એ કેમ છો વાલા ખેડૂતો? જય જવાન જય કિસાન। સૌ પ્રથમ તો આ સાગર રાસડિયા ખેડૂત પુત્રના આપ સૌ ખેડૂતોને વંદન અભિનંદન। વાત એ કરવાની છે કે ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું આંદોલન થવાનું હોય ત્યારે એ આંદોલન પહેલા જ ખેડૂતોને બોલાવવામાં આવે, આ કિસાન સહકાર સમિતિને બોલાવવામાં આવે। તો ગાંધીનગરની ધરતી ઉપર આ કિસાન સહકાર સમિતિને બોલાવવામાં આવેલી હતી, જેમાં મેઇન 3 ખેડૂતોના મુદ્દા હતા। એમાં આપણે વાત કરીએ તો 2019નો પાક વીમો મંજૂર થાય, 200 મણ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે લેવામાં આવે અને 2 હેક્ટર દીઠ 3 લાખ રૂપિયાનું દેવું ધિરાણ માફ કરવામાં આવે। તો આ મહત્વના પ્રશ્નોની ચર્ચા શ્રી કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણી સાથે કરવામાં આવેલી હતી અને આજે લેખિતમાં જે આવેદન આપ્યું છે, જે પત્રક આપ્યું છે, એનો રાજી ખુશીથી સ્વીકાર થયેલો છે અને એણે કીધું છે કે ભાઈ પોઝિટિવલી આપણે આ મેસેજને જોઈશું અને જાણીશું, જેથી કરીને ખેડૂતોને વધારે ફાયદો થાય। તો આ રીતની અત્યારે આ ગાંધીનગર ખાતે બેઠક થઈ છે। એટલું જ નહીં પણ આપણી સાથે અત્યારે જાબાજ સૈનિક છે કે જે ફોજી કહેવાય છે, નિવૃત્તિ છે, એને પણ આપણે કહીએ કે ભાઈ થોડાક 2 શબ્દ ખેડૂતો માટે કે કેમ કે 3 યુદ્ધ પોતે લડેલા છે અને એમાંથી બહાર આવીને ખેડૂતો માટે પણ એ લડી રહ્યા છે। તો એને પણ આપણે કહીએ કે ભાઈ તમે તમારો સંદેશ આપો, જણાવો। જય જવાન જય કિસાન। આજે મિત્રો મને ઘણી ખુશી છે કે દેશ માટે 40 વર્ષ સેવા કરી અને દેશ માટે 3 યુદ્ધ લડ્યા। આજે હું ગરીબો અને કિસાનો માટે પરેશભાઈની ટીમમાં સામેલ થયો છું। માત્ર ને માત્ર દેશના ખેડૂતો માટે, દેશના નાના માણસો માટે, દેશના સારા એવા વિકાસ થાય એના માટે હું પણ આ ટીમ ખેડૂતની સાથે સામેલ થયો। આજે અમારું જે અલ્ટિમેટમ હતું લાખોની સંખ્યામાં ભેગા થવાના 9 તારીખે, એ સરકાર પોતે જ વિચારી લીધું અને સમજી ગયા કે હવે તમારે લાખોની સંખ્યામાં આવવાની જરૂર નથી, તમે 10 થી 12 જણા આવી અને અમારી સાથે બેઠક કરો। આજે બેઠક થઈ છે, સાહેબ સાગર સાહેબે કીધું છે, મારે કહેવું નથી, પણ હવે મિત્રો, ખેડૂત મિત્રો, તમે શાંતિ રાખજો, ધીરજના ફળ મીઠા છે અને જય જવાન જય કિસાન। ખૂબ ખૂબ ધન્યવાદ। જય જવાન જય કિસાન। ફરી પાછીથી ખેતીવાડીની માહિતી સાથે આપણે મળીશું।